મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આરોગ્યનું તીર્થધામ કડી સોનાની દડી એટલે કે ભાગ્યોદય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ કડી ને તાલુકાની જનતાને આરોગ્યની સેવામાં અવિરત 40 વર્ષ પૂર્ણ કરી 41મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ભવ્ય ઉજવણી કરી મેઘા રક્તદાન કેમ્પ, કેન્સર તપાસ સેવા યજ્ઞ, ઓપીડીની નિઃશુલ્ક ચાર્જ, દવાઓમાં 20% રાહત, એક્સરે સોનોગ્રાફી લેબોરેટરી 20% રાહત, સમગ્ર બોડી ચેકઅપ 50% રાહત, જેનો ઇતિહાસ 40 વર્ષ જૂનો છે। આ હોસ્પિટલની શરૂઆત 48 વર્ષ પહેલાં 1977માં કડી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના થઈ હતી। અત્યારે છેલ્લા 22 વર્ષથી હોસ્પિટલની મેનેજમેન્ટ કમિટી શ્રી જગદીશભાઈ એન પટેલ, બાપુ શ્રી નીતિનભાઈ આર પટેલ, શ્રી દિલીપભાઈ પી પટેલ, શ્રી પોપટલાલજી પટેલ, શ્રી શૈલેષભાઈ વી પટેલ, શ્રી હરીશભાઈ બી પટેલ, શ્રી શૌરીનભાઈ પરીખ, શ્રી ચિત્તરંજનભાઈ એ પટેલ, ગોપાલભાઈ એલ પટેલ, વિનોદભાઈ આર પટેલ, શ્રી જગદીશભાઈ બી પટેલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો દ્વારા ખૂબ જ સરસ વહીવટ કર્યો અને ભાગ્યોદય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજનું આયોજન કર્યું। હોસ્પિટલમાં 45 થી 50 જેટલા ડોક્ટરો સેવા આપે છે, એમ 14 જેટલા ડોક્ટરો 24 કલાક સેવા આપે છે। 425 બેડ અને અત્યાધુનિક કેથલેબ્સ સાથે 8 જેટલા મોડ્યુલર ઓપરેશન થિયેટર બનાવ્યા। 3 આઇસોલેશન રૂમ સાથેની સુવિધા ઉપલબ્ધ છે। આજે આરોગ્ય ક્ષેત્રે વટવૃક્ષ બનીને ઊભું છે। ડૉક્ટર પરેશ વ્યાસા, મેડિકલ ડિરેક્ટર, સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ સેન્ટર, ભાગ્યોદય હોસ્પિટલ ખાતે। આજે ભાગ્યોદય હોસ્પિટલના 40 વર્ષ પૂરા થયા છે અને આ જે 4 દાયકાની સેવા પછી આજે 41મા વર્ષે આજે પ્રવેશ થઈ રહ્યો છે। એ નિમિત્તે ભાગ્યોદય હોસ્પિટલમાં જ આપણી સર્વોદય બ્લડ બેંક ખાતે આજે રક્તદાનનું એક સુંદર આયોજન કર્યું છે, જેમાં કડીની ઘણી સંસ્થાઓએ ભેગા થઈને એમાં ભાગ લીધો છે અને આજના દિવસમાં લગભગ 80 થી 100 રક્તદાન થવાની અમારી ગણતરી છે એની અંદર। અને આ સૌ રક્તદાન આપ સૌ જાણો જ છો કે શેના માટે રક્તદાન કરવું જરૂરી છે। આજે થેલેસેમિયાના બાળકો, જે લોકોને જન્મજાત લોહીની ઉણપથી આખી જીવન પર્યંત એમને લોહીની જરૂર પડે છે, એવા સર્વોદય બ્લડ બેંકે આપણે એવા 250 બાળકોને દત્તક લીધા છે અને એ લોકોને દર મહિને આપણે ફ્રી ઓફ ચાર્જ એમને રક્ત પૂરું પાડીએ છીએ। એ સિવાય પણ અકસ્માત, સર્જરી, પ્રસૂતિ, કેન્સરના દર્દીઓ એ બધાને જ નિયમિત રીતે બ્લડની વારંવાર જરૂર પડતી હોય છે। એટલે ડિમાન્ડ અને સપ્લાયનો મોટો ગેપ છે, એટલે એ ગેપને પૂરો કરવા માટે રક્તદાન એ બહુ જ જરૂરી છે અને એના માટે સૌ લોકોને મારી નમ્ર વિનંતી અને પ્રાર્થના છે કે જે લોકો શક્ય હોય એ લોકો આમાં રક્તદાનમાં એક ભાગ લે અને એક ઉત્તમ સામાજિક જવાબદારી પૂરી કરે। થેન્ક યુ। અને આજે ભાગ્યોદય હોસ્પિટલને અને એમના ટ્રસ્ટીઓને અને મેનેજમેન્ટને જે આટલું સુંદર આયોજન કરી રહ્યા છે અને હવે તો મેડિકલ કોલેજ પણ હવે આપણા ગામમાં શરૂ થઈ રહી છે, તો એ લોકોને
આપણે 23 તારીખથી 30 તારીખ સુધી એટલે એક સપ્તાહ સુધી આપણે હોસ્પિટલમાં ઘણા કામો કરવા જઈ રહ્યા છીએ, જેવા કે મેગા રક્તદાન કેમ્પ પણ આજે આપણે યોજ્યો છે. કેન્સરની તપાસ SCGની ટીમ લગભગ 7 ડૉક્ટરની આપણા ત્યાં આવી હતી. એ પછી મેગા ઓપરેશન કે જે PMJYમાં ગવર્મેન્ટે જે ચાર્જ નક્કી કરેલા છે એમાં દરેકે દરેક પેશન્ટને આપણે એ ચાર્જથી 7 દિવસ સુધી ઓપરેશનો કરીશું. આ એક અમારું ટ્રાયલ છે. કદાચ અમે આમાં જો સક્સેસ થઈશું તો આને વર્ષ દરમિયાન પણ અમે ચાલુ રાખીશું. અને ભાગ્યોદય હોસ્પિટલ ધીરે ધીરે જે ચાર્જ અત્યારે જે ચાર્જથી કામ કરે છે એનાથી પણ અડધાને ધીરે ધીરે કરી અમારી ગણતરી એક એવી છે કે એકાદ વર્ષમાં આ હોસ્પિટલમાં કેશ કાઉન્ટર જ ના હોય એવો પણ અમારો ટ્રસ્ટીગણોનો વિચાર છે. અને એમાં અમે ઘણું કામ કરવા જઈ રહ્યા છીએ. બીજું, આજે દવાઓ, એક્સરે એમાં પણ 20%ની રાહત આપણે આપીએ છીએ. સમગ્ર જે બોડી ચેકઅપ છે એમાં પણ લગભગ આપણે 50%ની રાહત આપીએ છીએ. આ કેમ્પમાં 7 દિવસ સુધીના અભિયાનમાં આપણી પાસે તમામ કડીના નાગરિકો આપણી સાથે છે. તમામ સેવાભાવી સંસ્થાઓ આપણી સાથે છે, જેવી કે રોટરી ક્લબ હોય, જેસીસ હોય, આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય, રેડ ક્રોસ છે, લાયન્સ છે, બાલગૃહ પરિવાર અમારો છે. એવા દરેકે દરેક તાલુકા, સમગ્ર તાલુકો, એના દરેક સભ્યો આપણા BJPના એ બધા આપણને સહકારમાં છે. અને બહુ જ સરસ એક સપ્તાહ ઉજવવા આપણે જઈ રહ્યા છીએ.